કેમ છો મિત્રો? જય મહાદેવ હર. આપનું ફરી સ્વાગત છે વિશાલ લાઈફ 365 યુટ્યુબ ચેનલમાં. હવે આપણે ઓફિસનું કામકાજ કરવા વહી ગયા હતા. થોડુંક બહાર જવાનું હતું ને વિડીયો બહુ ઓછો ઉતરતો હતો, કારણ કે ઓફિસનું થોડુંક કામકાજનું ટેન્શન વધારે હતું. અને પછી કામકાજ પૂરું કરી પછી ઘરે જમવા આવી ગયા હતા. જમીને પછી પાછા ઓફિસે કામકાજ કરવા નીકળી ગયા. પછી જો સાંજનો સમય હતો એટલે થોડું ઘણું કામકાજ હજી બાકી હતું. અને પછી આપણે પાછા આપણા ઘરે જતા હતા. ત્યાં ચાંદા મામા અમે નજર પડી. ચાંદા મામા આજે ચમકતા હતા મસ્ત. અને આજે પાછું થોડું ગ્રહણ નહીં હતું એટલે ચાંદા મામા કેવા મસ્તીના અનોખા દેખાતા હતા છે ને. મેં કીધું એકાદું શૂટ લઈ આમની વરથી તમને બતાવીએ કે આજે ગ્રહણ હતું એટલે. અને આજનો દિવસ થોડોક ગ્રહણ હતો એટલે ખાસ હતો દિવસ, કારણ કે ઘણા બધા વિચારે છે કે ભાઈ કોઈક શું કરે છે, કોઈ મંત્ર જાપ કરે છે, કોઈ પૂજા પાઠ કરે છે, એટલે એમ કંઈ એટલે મંદિરે મોડું ખોલે છે, એવી રીતે અલગ અલગ બધાય કરે છે. અને અમુકનું તો વૈજ્ઞાનિકનું પણ કંઈક કારણ હોય છે. જેટલું આપણને ખ્યાલ છે એટલું હું તમને કહું છું, બાકી તો આપણને જાજુ કાંઈ ખ્યાલ નથી. અને આજે પાછું જવાનું હતું પરબારું જમવા. જો મસ્તીને જમવા આવી ગયા હતા. કેમ છો મિત્રો? મજામાં? હવે આજનો બ્લોગ પાછો અહીં એન્ડ કરીએ છીએ. મળીશું ફરીથી નવા બ્લોગમાં નવી કહાની સાથે. પણ થોડો ઘણો સપોર્ટ તમારો જોઈ છે. હવે આટલા દિવસ થઈ ગયા બનાવતા થોડો ઘણો સપોર્ટ તો તમે હવે કરતા જાઓ. કાંઈક કમી લાગે છે, શું કમી નથી લાગતી તો કહેતા જાઓ, મને પણ ખ્યાલ આવે. ચાલો મિત્રો, આ બ્લોગ અહીં પૂરો કરીએ છીએ. મળીશું ફરીથી નવા બ્લોગમાં નવી કહાની સાથે. જય મહાદેવ.